ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. મારી ડિટેલ રેસીપી જોવા માટે મારી ચેનલને વિઝિટ કરો. મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરો, શેર કરો. આજે બનાવીશું તુવેર ટોઠા. તુવેર ટોઠા બનાવવા માટે એક પેનમાં 4 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું. તેમાં આપણે સૂકા મસાલા નાખીશું. 1 ટીસ્પૂન જીરું નાખીશું. ચપટી હિંગ નાખીશું. આદુ, લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું. તેમાં હવે આપણે ડુંગળી નાખીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. 1 મિનિટ સુધી કૂક કરીશું. 2 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ નાખીશું. ટમેટાની પ્યોર એડ કરીશું. થોડું મીઠું નાખીશું. તેને પણ આપણે 1 મિનિટ સુધી કૂક કરી લઈશું. હવે આપણે મસાલા એડ કરીશું. અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું એડ કરીશું અને તેને પણ 1 મિનિટ સુધી કૂક કરી લઈશું. બાફેલી તુવેર એડ કરીશું. 2 કપ જેટલું પાણી નાખીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. થોડો ગોળ ઉમેરીશું. 1 ટેબલસ્પૂન જેટલો ગરમ મસાલો નાખીશું. બધી જ વસ્તુને આપણે ઉકળવા દઈશું. થોડી કોથમીર ભભરાવી દઈશું. તો તૈયાર છે આપણા તુવેર ટોઠા. તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તેને આપણે બાજરીના રોટલા સાથે સર્વ કરીશું.